રાજકોટના નીલ સિટી ક્લબ ગરબા હાલ વિવાદમાં આવ્યા છે। નીલ સિટી ક્લબ ખાતે અર્વાચીન ગરબાના આયોજન દરમિયાન હિન્દુ સંગઠનોના કાર્યકરો અને આયોજક ઇન્દ્રનીલ રાજ્યગુરુનો વચ્ચે થયેલી બબાલનો વિડીયો વાયરલ થયા બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાનું નિવેદન રજૂ કર્યું છે। તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે ધર્મ की आराधना વિશે અમારે ભાજપ કે ગૃહમંત્રી પાસેથી શીખવાનું। તેમણે સ્પષ્ટતા કરી કે સનાતન ધર્મ અને માતાજીની આરાધના માટે જે શાસ્ત્રો કહે છે તે જ સાચું છે। તેમણે જણાવ્યું કે તેમના આયોજનમાં માતાજીના ગરબા ગવાય છે અને રાસ ગરબા પૂર્ણ થયા બાદ તેઓ ફક્ત 15 મિનિટ માટે ડીજે વગાડે છે, તે પણ લોકોને પૂછીને। તેમણે ઉમેર્યું કે ગઈકાલે હિન્દી સોંગને બદલે ઢોલ વગાડીને લોકોને ગરબા રમાડ્યા હતા। એક ટકોય નહોતો થયો। ઇન્દ્રભાઈ, હિન્દુ સંગઠનો એવું કીધું હતું કે ભાઈ માની આરાધનાનો દિવસ હોય ને એમાં જે પ્રકારના હિન્દી સોંગ વાગે એના કારણે એમની લાગણી દુભાય છે, એવું કીધું। કોણ કે હિન્દી સોંગ એક ગુજરાતી, તો મને તો એવું કહેતા હતા એ કે અમારે બધે જવાનું જ ને એટલે આવ્યા તમારે ત્યાં કાંઈ નતર અમને કાંઈ પ્રોબ્લેમ નથી બીજો। અચ્છા, એવું કહેતા? હા, કહેતા હતા એ લોકો। અચ્છા, અને તમે એક સામાજિક આગેવાન તરીકે ઇન્દ્રભાઈ શું માનો છો કે નવરાત્રિમાં જે પ્રકારે આખા માત્ર જે રાજકોટમાં નહીં આખા ગુજરાતમાં એ પ્રકારનો માહોલ છે કે વિધર્મીઓને પ્રવેશ ન આપવો, હિન્દી સોંગ ન કરવો, માની આરાધના છે તો માની આરાધનાની રીતે આરાધના કરવી જોઈએ। તો આને તમે એક સામાજિક મને એક કહો તો તમે વિધર્મીઓ એ ગરબા ગાવા આવે છે કે એના કલમા ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે। તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો એટલે બિલકુલ તેનાથી લવ જેહાદ થાય છે એવું કહે છે। લવ જેહાદ ફેલાય છે અને હિન્દુવાદી સંગઠનોની જ માંગ છે કે ભાઈ એને ન આવે, આપણે એના કલમા લેવા પડવા નથી જતા, એ લોકો એવું કહે છે। પહેલી તો વાત મને એ કહો કે આ લવ જેહાદ છે, આ તો ઊભો કરેલો ગુબ્બારો છે। અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ, એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી યારે પ્રેમથી હોય તો પણ લગ્ન ન કરી શકે। એ લોકોમાં હિન્દુની સ્વીકૃતિ છે, પણ કંઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં। કોક વાર એવું બની ગયું હોય કોક બે જણને અને એને લવ જેહાદનું નામ દઈને આ લોકો કરતા હોય છે। મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે। પહેલાં તો એ બબાલ જ નહોતી। ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ, RSS, બજરંગ દળ, VHP ના કાર્યકરોને ઝેર પાઈ અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે। એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી 5 જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી ખુશીથી પાછા વયા ગયા હતા। આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી, એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ, VHPના કાર્યકર્તાઓને। આરાધનાની વ્યાખ્યા હવે શું ગૃહમંત્રી કરશે? આરાધના એ રામની હોય, માતાજીની હોય, મહાદેવની હોય, આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિની આબોહવા પંચતત્વ એને અનુકૂળ, એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર, અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ, એ આપણા શાસ્ત્રનો મહિમા, એને વ્યાખ્યાયિત કરવાનું। અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય? જે ત્યાં માતાજીની આરાધના કરે છે। મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે? સૂફિયાની વાતો બહારથી કરી શકાય। એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી, અને એટલે નથી કરાવતા કેમ કે ત્યાં જે બાળકો, વડીલો, યુવાનો
જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો. અમે ગુજરાતી, એ હિન્દી માગે તો હું હિન્દી પણ વગાડું. છેલ્લી 15 મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે. અને કાલે જ અમે એ ડાન્સની બદલે ઢોલ રાખ્યો હતો અને મેં લોકોને, અમારા ત્યાં આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે. એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી 15 જ મિનિટ. તો એ પણ એક પ્રકારની આરાધના છે. એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય. શું તમે કથક કરો તો ન કહેવાય. તમે માતાજીનો કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય? તમારા શરીરને કસો એ આરાધના, એ મહિમા આ નવરાત્રિનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે. અને લોકોમાં અને મારા માટે ત્યાં જે રમવા આવે છે, જે આરાધના કરવા આવે છે, એની વાત જ અગત્યની રહેશે. ઇન્દ્રનીલભાઈ, ગઈકાલે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે મારી પાસે 200 અન્ય સમાજના લોકો છે, આનો સામનો કરી શકશો, આને કઈ રીતે તમે જુઓ છો? એટલે કોણે એવું કહ્યું હતું? જ્યાંથી બોલવામાં આવ્યું હતું, કોને બોલ્યું હતું? તમે બોલ્યું હતું કે એ લોકો બોલ્યું? આવું કાંઈ મને યાદ નથી રહ્યું એની વાતમાં. ગઈકાલે એ લોકો શું, શેના માટે, પર્પઝ એનો શું હતું? અને એ લોકોને એમને રોક્યા હતા તો બબાલ પણ, તમારે બોલાચાલી પણ થઈ હતી અને અમારે કોઈ બોલાચાલી નથી થઈ. મેં બોલ્યો ને એ લોકોએ સાંભળ્યું હતું ને બહાર ઊભા રાખ્યા હતા. પછી પોલીસે અને હું અંદર વયો ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ 5 જણને મળો. તો દરવાજે બેસીને 5 જણને મેં મળી લીધું હતું. બસ વાત પૂરીને એને ધર્મ સમજાવ્યો હતો. હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા 2 દિવસ પહેલાં કે આવી હતી, મેં જોઈ હતી મીડિયામાં. હવે એ સાધુ સંત એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે. એ સાધુ સંત કે જે હજી 1.5 વર્ષ પહેલાં મારી પાસે 10 લાખ માગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા, સોદો કરવા માગતા હતા એના ભગવાનો. શું છે આ? શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું? અને સનાતન એટલે શું? એ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે, એને મજા આવે, એની મોજ પડે, એ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી, એને સનાતન ધર્મ કહેવાય. આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે. અને એની સામે લોકશાહી ઢબે અમે કાયદાને પાળીએ છીએ, કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા.